નમસ્કાર દર્શક મિત્રો, એડી ન્યૂઝમાં હું છું આપણી સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મુખ્ય સમાચાર। અંકલેશ્વરમાં ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરી। અંકલેશ્વરમાં નિરાંતનગર સોસાયટીમાં ઝઘડિયા મુલદ ગામે પણ આયોજન જન્માષ્ટમી પર્વ નિમિત્તે ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવમાં ઠેર ઠેર વધામણા લેવામાં આવ્યા હતા। નંદઘેર આનંદ ભયો જય કનૈયા લાડકીના નાદ સાથે વાતાવરણ ભક્તિમય બન્યું હતું। રાત્રે 12 કલાકે ભગવાન શ્રી કૃષ્ણને પારણે ઝુલાયા હતા, તેમજ મટકી ફોડના કાર્યક્રમો પણ યોજાયા હતા। ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવમાં ઠેર ઠેર વધામણા લેવામાં આવ્યા હતા। અંકલેશ્વરમાં કૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી શ્રદ્ધા અને ઉત્સાહપૂર્વક સાથે કરવામાં આવી હતી। રાત્રે 12ના ટકોરે મંદિરના પટ ખોલતા જ ભગવાન શ્રી કૃષ્ણના અદ્ભુત દર્શનનો લાભ લેવા માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા। નંદઘેર આનંદ ભયો જય કનૈયા લાડકીના નાદ સાથે સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું હતું। શહેરના સમણી ફળિયા મટકી ફોડ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં યુવાનોએ મટકી ફોડી કૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરી હતી। અંકલેશ્વરના ભડકોદરા ગામ સહિતના અન્ય ગામોમાં પણ શ્રી કૃષ્ણ જન્મોત્સવના વધામણા લેવામાં આવ્યા હતા। વિવિધ દેવાલયો અને ભક્તોના નિવાસ સ્થાને શાસ્ત્રોક્ત વિધિ અનુસાર પૂજા અર્ચના કરવામાં આવી હતી। ત્યારબાદ રાત્રે 12ના ટકોરે ભગવાનના પુનઃ એકવાર પૃથ્વી પર અવતરણને વધારવામાં આવ્યું હતું। આ પ્રસંગે ભગવાનની આરતી ઉતારવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા। તો બીજી તરફ મટકી ફોડના પણ કાર્યક્રમ યોજાયા હતા, જેમાં ગોવિંદાઓ દ્વારા મટકી ફોડી શ્રી કૃષ્ણની આરાધના કરવામાં આવી હતી। એડી ન્યૂઝ સાથે રિપોર્ટર જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર। જય શ્રી કૃષ્ણ અને ભગવાન શ્રી કૃષ્ણના જન્મદિવસની સર્વે ભાવિક ભક્તોને હાર્દિક શુભકામના। નિરાંતનગર શિવશક્તિ મંદિરની અંદર દર વર્ષે ભગવાનની જન્માષ્ટમી, ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ મહોત્સવ મનાવીએ છીએ અને આ ભગવાનનો 5256મો જન્મદિવસ હતો। એ પણ આ વર્ષે બધા ભાવિક ભક્તોએ ભેગા થઈ અને ધામધૂમથી મનાવ્યો છે। અને આ જન્માષ્ટમીમાં વરસાદ પણ આવ્યો છે, એટલે બધું સસ્તું પણ થોડું થશે અને ભગવાનના આશીર્વાદથી આપણા દેશનું શાંતિ થાય અને સર્વ ભક્તોની ભગવાન શ્રી કૃષ્ણ મનોકામના પૂર્ણ કરે એવા સર્વે ભક્તોને ભગવાનના જન્મદિવસની શુભકામના સાથે જય શ્રી કૃષ્ણ।